નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે તમારે જે પેપર હતું મેનેજમેન્ટ અકાઉન્ટ, તો તે તો તમે જોઈને ખૂબ જ રાજી થઈ ગયા હશો, કારણ કે આપણે જે પીડીએફ મૂકેલી હતી એમાંથી જ સમ હતા. અને હા, જે પહેલો સમ હતો એ સેમ એના જેવો જ હતો, પણ હા, જે બીજો જે સમ હતો આપણે જે બેઠો જ આપણી જ પીડીએફનો મુકાયેલો હતો, તમારે જે એક્ઝામમાં હતો એ સેમ ટુ સેમ આપણે જે રકમ આપેલી હતી એ જ રકમ તમને બેઠી પૂછેલી છે. ત્યાર પછી ત્રીજો હતો તે એના જેવો હતો. અને આ ઘણા વિદ્યાર્થીઓને મેં કીધું હતું કોમેન્ટમાં કે ભાઈ જો અમુક આઈએમપી સમ છે મારી પાસે જે પર્સનલ પીડીએફ છે એમાંથી જ હું તમને આપીશ, કારણ કે વિડીયોમાં આપણે સંપૂર્ણપણે બધી વિગત નથી મૂકી શકતા એટલા માટે. તો જે લોકોને આપણને મેસેજ કરેલા હતા એ બધાને પીડીએફ મોકલી હતી અને એમાંથી જ તેને આઈએમપી પૂછેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે તમારા ઓપ્શનમાં પેપર આવે છે કોમ્પ્યુટર સાયન્સ, તો કોમ્પ્યુટર સાયન્સને લગતા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે તે સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અને વિડીયો તમને જો ગમે છે તો તમે છેલ્લે સુધી જોવાનો છે. અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે શેર કરો. અને હજી ઘણા બધા એવા યુઝર છે કે ખાલી આપણો વિડીયો જ જોવે છે, જે આપણી ચેનલને ખરેખર સબસ્ક્રાઈબ જ નથી કરતા, કારણ કે તેને ખરેખર આપણા ઉપર વિશ્વાસ ન હોય એવું ક્યારેક લાગે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, હું ખાસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે જે કંઈ વિડીયો જોવો છો તો આ વિડીયોને સાથે સાથે લાઇક કરીને તમે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી આવનારા જે વિડીયો છે, તમે અત્યારે બીકોમ કરો છો, પરંતુ બીકોમ પછી જો તમે એમકોમ કરશો તો એમકોમ સેમ 1, સેમ 2 અને સેમ 3, સેમ 4 તેના તમામ વિડીયો છે તમને આમાં જોવા મળશે. તો એક મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે લોકો ખાલી માત્ર વિડીયો જોવે છે તો ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળશે. અને હા, તો હવે આપણે કોમ્પ્યુટર સાયન્સની વાત કરી તો એને જે ક્વેશ્ચન આન્સર પૂછવાના છે ત્યાં લખેલા છે આન્સર ધ ફોલોઈંગ. તો આમાં તમારે 2, 3 એવી રીતે જ લખવાના છે. તો આ જે પેપર છે એ તમારે સોલ્યુશન કરવાનું છે. એક્સપ્લેન ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ ઇન વિઝ્યુઅલ બેઝિક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર એમાં બી છે એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ ઇન વિઝ્યુઅલ બેઝિક. પછી એક્સપ્લેન સિલેક્ટ ધ કેસ સ્ટેટમેન્ટ ઇન વિઝ્યુઅલ બેઝિક. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ડેટા ટાઈપ્સ ઇન વિઝ્યુઅલ બેઝિક. તો આ જે મેં તમને અત્યારે આઈએમપી ક્વેશ્ચન આપેલા છે, તમારે આવતીકાલે બેઠા પણ પ્રશ્ન આવી શકે છે, અથવા તો આમાંથી 2 ક્વેશ્ચન તમારે આરામથી પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2ની વાત કરી તો આ ક્વેશ્ચન નંબર 2 છે આ જે ઇંગ્લિશ મીડિયમના માધ્યમના વિદ્યાર્થીઓ છે તેના માટેનું પેપર છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ આ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે તેના માટે છે નહીં, તેના માટે હજી નીચે પણ મેં રજૂઆત કરેલું છે તમને. એટલે તમે ગભરાતા નહીં કે સાહેબ ખાલી ઇંગ્લિશમાં તમે આપશો, ના, ગુજરાતીમાં પણ હું નીચે આપી શકીશ. આન્સર ધ ફોલોઈંગ. તો આમાં પણ તમારે 2 જ ક્વેશ્ચન લખવાના છે. વોટ ઇઝ અ લોપ, પછી એક્સપ્લેન ડુ વાઇલ લોપ. તો આ જે તમારા જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમના, મારી પાસે ઝાઝો સમય નથી એટલે તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આને તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે આન્સર ધ ફોલોઈંગ. એમાં તમારે માત્ર 2 જ લખવાના છે. તો આવતીકાલના પેપર તમારે કઈ રીતે પૂછાય છે એનું પણ મેં અહીંયા પ્લાનિંગ અને એનાલિસિસ કરીને તમારી સમક્ષ રજૂઆત કરેલું છે. પછી આવશે એની અંદર રાઇટ ધ ડિફરન્સ બિટવીન પાસ બાય વેલ્યુ એન્ડ પાસ બાય રેફરન્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર બી, એની અંદર એક્સપ્લેન ધ કંટ્રોલ એરિયા. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર સી, રાઇટ ધ ડિફરન્સ બિટવીન સ્ટેટિસ્ટિક એરિયર એન્ડ ડાયનામિક એરિયર. પછી ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર ડી, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ એરિયર. ત્યાર પછી એની અંદર ક્વેશ્ચન નંબર 4 જે તમારી પરીક્ષામાં કાલે શક્યતા રહી શકે છે તો એની અંદર આવશે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ મેનુ એન્ડ યુઝેસ. પછી એક્સપ્લેન ધ ઓપન રાઇ હેશટેગ એન્ડ ક્લોઝ. પછી એક્સપ્લેન ધ મેનુ ઓડિટર અને એક્સપ્લેન ધ ફાઇલ ઓર્ગેનાઇઝેશન ઇન વિઝ્યુઅલ બેઝિક. તો આ જે ઇંગ્લિશ મીડિયમના માધ્યમ હતા તેને યુઝફુલ થઈ શકે એવી રીતે એક આઈએમપી પેપર છે. ત્યાર પછી એવી ગુજરાતી માધ્યમના જે ઉપર સેમ હતું એ જ પેપર નીચે આપેલું છે. તો હા, વિઝ્યુઅલ બેઝિકમાં વિવિધ પ્રકારના ઓપરેટર સમજાવો, પછી વિઝ્યુઅલ બેઝિકમાં ઇફ સ્ટેટમેન્ટ સમજાવો, વિઝ્યુઅલ બેઝિકમાં સિલેક્ટ કેસ સમજાવો અને વિઝ્યુઅલ બેઝિકમાં ડેટા ટાઈપ એરિયા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે બેટા વિદ્યાર્થી મિત્રો, એના માટે છે આપણે લોપ એટલે શું છે, ડુ વાઇલ લોપ સમજાવો. અને હા, તે પછી આ બધા તમારે કાઉન્સવાળા જે તમારા શોર્ટ ફોર્મ આવે છે એ પણ તમારે ખાસ ક્વેશ્ચન આન્સર જોઈને જવાના છે. ત્યાર પછી આપણે અંદર ક્વેશ્ચન નંબર 3 છે તો આમાં પાસ બાય વેલ્યુ અને પાસ બાય રેફરન્સ એન્ડ વચ્ચેનો તમારે તફાવત લખવાનો છે. અને આવતીકાલમાં આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો હોઈ શકે છે. પછી કંટ્રોલ એરિયા સમજાવો છે, પછી સ્ટેટિસ્ટિક એરે
અને હા, સ્ટેટિસ્ટિક અને ડાયનામિક એરે વચ્ચેનો તમારે તફાવત છે. તો તફાવત વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપરમાં બહુ શક્યતા રહેવાની છે કે તફાવત તમારે આવશે ને આવશે. ત્યાર પછી એરેના પ્રકાર તમારે સમજાવવાના છે અને ત્યાર પછી નીચેના પ્રશ્નો તમારે લખવાના છે. તો એમાં પણ મેનુની ઉપયોગિતા અને પ્રકાર વિશે સમજૂતી આપવાની છે. ઓપન, વાઇટ, હેશટેગ એન્ડ ક્લોઝ વિશે તમારે આ બધા પારિભાષિક શબ્દ સમજાવવાના છે. ત્યાર પછી મેનુ ઓડિટર વિશે તમારે સમજાવવાનું અને FBમાં ફાઇલિંગ ઓર્ગેનાઇઝેશન સમજાવવાના છે. તો આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા એ છે અને હજી એનાથી પણ વધારે મોસ્ટ આઈએમપી છે. નીચે મેં તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે ખાસ કરીને જવાના છે. ટોટલ મેં તમને અત્યારે જો 16 ક્વેશ્ચન આપું છું, એ 16 ક્વેશ્ચન તમારે ખાસ કરવાના છે. 4 પેટા પ્રકારના આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને મૂકેલા છે. ત્યાર પછી એની અંદર જે આવે છે ડિસ્કસ ધ ડેટા ટાઈપ્સ એન્ડ ઓપરેટિવ વેલ્યુ અવેલેબલ ઇન વેબી. તો આ જે છે તમારે ખાસ કરીને જવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ બધા ક્વેશ્ચન છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે સ્ક્રીનશોટ લઈને અને ખાસ આની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2 એની અંદર વાત કરી તો મેન જે છે ડિસ્કસ ફોર નેસ્ટિંગ વિથ સેન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. તો આ તમારે એને ઉદાહરણ દ્વારા પણ સમજાવવાનું રહેશે. અને હા, મારી પાસે અત્યારે પૂરતો સમય નથી એટલે હું તમને સંપૂર્ણ ગાઈડ નહીં કરી શકું વિદ્યાર્થી મિત્રો. પણ હા, આઈએમપી ક્વેશ્ચન છે એ તમે ખાસ કરીને જજો. અહીંયા જે મૂકેલા છે એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જેથી કરીને તમને આવતીકાલની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. અને હા, અમુક ક્વેશ્ચન છે રિપીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો એટલા માટે. ત્યાર પછી આમાં આ જે ક્વેશ્ચન છે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. મેનુ ઓડિટર છે, ફાઇલિંગ ઓર્ગેનાઇઝેશન, ડ્રોપ ડાઉન મેનુ અને પ્રિન્ટિંગ, હેશટેગ સ્ટેટમેન્ટ અને ઇનપુટ હેશટેગ સ્ટેટમેન્ટ અને પોપ અપ મેનુ. તો આ બધા ક્વેશ્ચન જે ખાસ કરીને તમારે જવા છે. ત્યાર પછી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આપણે સેમ ઉપરના ક્વેશ્ચન છે એ તમારી સામે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે અને આ બધા આજે મેં આપેલા છે એ ખાસ તમે ઉપયોગી બનશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે સંપૂર્ણપણે મેં તમને કીધું છે એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ જો આ 16 પ્રશ્ન તમે વાંચીને જશો તો આવતીકાલનું પેપર છે એ તમને ખૂબ જ સહેલું લાગશે અને એમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો છે એ તમને બેઠા આવી શકે છે અને આવતીકાલનું પેપર છે એ પણ ખૂબ જ ઇઝી હશે. તો આજે મેં તમને જે આ વિડીયો આપેલો છે એના દરેક ક્વેશ્ચન તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરીને જવાની છે. માત્ર વિડીયો જોવાથી તમને કોઈ પણ પ્રશ્ન નહીં આવડી જાય વિદ્યાર્થી મિત્રો. અને સંપૂર્ણ તમે 100% વિગત જે બધા આના આન્સર છે તમે પાકા કરીને જાઓ. અને જો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે જે ક્વેશ્ચન પૂછાય છે તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. આવતીકાલે ભલે તમારું પેપર પૂરું થઈ જશે પરંતુ કોમેન્ટમાં લખજો કે PM સરનું તોફાન છે હિટ છે બોસ, PM સરનું તોફાન હિટ છે બોસ. તો આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે અને આવી જ રીતે આપણે નવા વિષયના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.